નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનો અમારી ચેનલ MCS ડિજિટલ ગાઈડ ની અંદર। દોસ્તો આજે આપણે વાત કરવાના છે રેશન કાર્ડ ધારકો માટે ઉપયોગી થાય તેવી માહિતી। તો કઈ માહિતી છે તે જોઈએ તો કે જન્માષ્ટમી મિત્રો તહેવારો આવી રહ્યા છે। તહેવારોની અંદર રેશન કાર્ડ ધારકો માટે જે મળવાપાત્ર જથ્થો છે તેની અંદર કઈ કઈ વસ્તુઓ મળવાની છે તેની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારક છે તમારી પાસે તો આ વિડીયો તમારે જોવાનો રહેશે। અંત્યોદય કેટેગરી એટલે કે AAY કેટેગરીનો રેશન કાર્ડ હોય તો તમને આ જન્માષ્ટમી નિમિત્તે કઈ કઈ વસ્તુ રાશન શોપમાંથી મળવાની છે તો અહીંયા જોઈ શકો છો તમે આખું લિસ્ટ આપેલું છે। એક સ્ક્રીનશોટ પણ દોસ્તો તમે લઈ શકો છો। અહીંયાથી આપણે વાત કરીએ તો વસ્તુ જેમ કે ઘઉં મળવાના છે, ચોખા મળવાના છે, બાજરી, ખાંડ, તુવેર દાળ, આખા ચણા, ખાદ્ય તેલ અને મીઠું આટલી વસ્તુ મળવાની છે અંત્યોદય કાર્ડ ધારકોને। કેટલી મળવાની છે તે પણ વાત કરીશું। અહીંયા કેટેગરી તો કે કાર્ડની કેટેગરી આપવામાં આવેલી છે, અહીંયા વસ્તુ આપવામાં આવેલી છે અને અહીંયા મળવાપાત્ર જથ્થો તો કે કેટલો મળશે તો અંત્યોદય કાર્ડ ધારકને ઘઉં છે તે 5 કિલો વ્યક્તિ દીઠ મળવાના છે। એક વ્યક્તિએ કેટલા મળે તેની વાત કરીએ તો અહીંયા 5 કિલો એક કાર્ડ દીઠ મળવાની છે, કાર્ડ દીઠ 5 કિલો ઘઉં મળવાના છે। ત્યાર પછી ચોખા તો કે અંત્યોદય કાર્ડ હોય તો તેમને 5 કિલો એક કાર્ડ દીઠ ચોખા મળવાના છે। બાજરી તો કે 5 કિલો એક કાર્ડ દીઠ। ખાંડની વાત કરીએ અહીંયા તો એક કાર્ડ દીઠ 1 કિલો પ્લસ વધારાની એટલે કે તહેવાર નિમિત્તે આપવાની છે તો અહીંયા તહેવાર નિમિત્તે એક વસ્તુ તમને વધારાની મળવાની છે કઈ તો કે ખાંડ મળવાની છે। ત્યાર પછી તુવેર દાળ 1 કિલો મળવાની છે એક કાર્ડ દીઠ। આખા ચણા 1 કિલો મળવાના છે। કેટલા રૂપિયાના ભાવે એ પણ અહીંયા ભાવ લખવામાં આવેલો છે તો આ એટલી વસ્તુ વિના મૂલ્ય એટલે કે એકદમ મફતની અંદર મળવાની છે। ઘઉં, ચોખા અને બાજરી એકદમ મફતની અંદર મળશે। ખાંડના તમારે 15 રૂપિયા આપવાના રહેશે। 15 રૂપિયા કોને તો કે અંત્યોદય કાર્ડ ધારક છે AAY કેટેગરીનો જે કાર્ડ છે તેમને 15 રૂપિયા પ્રતિ કિલો ખાંડ મળે છે। ત્યાર પછી તુવેર દાળ તો કે 40 રૂપિયા પ્રતિ કિલો। ચણાની વાત કરીએ તો કે 30 રૂપિયા પ્રતિ કિલો અને ખાદ્ય તેલ તો કે 100 રૂપિયા 1 કિલો થેલી જે સિંગ તેલ છે તે મળવાપાત્ર થવાનું છે અને મીઠાની થેલી દરેક વ્યક્તિને 1 રૂપિયાના ભાવે એક આપવામાં આવે છે। ત્યાર પછી BPL કેટેગરીના જે કાર્ડ ધારકો છે તેમને જન્માષ્ટમી 2026 ની અંદર મળવાપાત્ર જથ્થાની વાત કરીએ તો કે APL અને BPL આ કેટેગરીના કાર્ડ ધારકો છે તેમને કઈ કઈ વસ્તુઓ મળવાની છે તો વસ્તુ તેમને સેમ મળશે જેમ કે ઘઉં, ચોખા, બાજરી, ખાંડ, તુવેર દાળ, આખા ચણા, ખાદ્ય તેલ અને મીઠું આ વસ્તુ મળવાપાત્ર થવાની છે। તો મળવાપાત્ર વ્યક્તિની અંદર અહીંયા વ્યક્તિ દીઠ 2 કિલો મળશે। ત્યાર પછી આખા ચણા તો કે વ્યક્તિ દીઠ 2 કિલો, ચોખા તો વ્યક્તિ દીઠ 2 કિલો, બાજરી 1 કિલો વ્યક્તિ દીઠ મળવાની છે અને ખાંડ તો કે 350 ગ્રામ પ્રતિ વ્યક્તિ દીઠ પ્લસ વધારાની 1 કિલો તહેવારની તો અહીંયા તહેવાર નિમિત્તે 1 કિલોગ્રામ ખાંડ છે તે વધારાની મળશે પરંતુ અહીંયા ભાવની અંદર થોડો વધારો રહેશે। આપણે મિત્રો આગળ જોયું AAY અંત્યોદય કેટેગરીને 22 રૂપિયા પ્રતિ મળતી હતી, અહીંયા છે તે 15 રૂપિયા મળતી હતી, અહીંયા 22 રૂપિયા પ્રતિ કિલો મળે છે। અહીંયા 3 વસ્તુ આપવામાં આવી છે તે એકદમ મફતની અંદર મળે છે ઘઉં, ચોખા અને બાજરી। ત્યાર પછી તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ છે તે 40 રૂપિયા પ્રતિ કિલો, આખા ચણા 30 રૂપિયા કિલો, ખાદ્ય તેલ 100 રૂપિયા પ્રતિ લીટર અને મીઠું છે તે અહીંયા આપવામાં આવેલું છે એ બધે વ્યક્તિને મળવાપાત્ર થવાની છે। કેમ કે મિત્રો અહીંયા થોડી મિસ્ટેક થઈ છે, ફોટામાં દેખાતું નથી એવું લખેલું આવ્યું છે। તો મીઠું છે દરેક વ્યક્તિને એક કાર્ડ દીઠ 1 કિલોગ્રામ આપવામાં આવે છે। તો દોસ્તો આ જન્માષ્ટમી 2026 ની અંદર તહેવારોની અંદર ખાંડ 1 કિલો અને 1 કિલો તેલ છે તે વધારાનું આપવામાં આવે છે। તો દોસ્તો આ હતી અગત્યની માહિતી MCS ડિજિટલ ગાઈડ ની અંદર। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આવી માહિતી તમને આ ચેનલ પરથી દરરોજ મળતી રહેશે।